ગોપીઓને કહ્યું છે તમે ભાગશાળી છો, તમને મને મળવાની ઈચ્છા થઈ છે. જુઓ વૃંદાવન કેવું સુંદર છે, રળિયામણી રાત્રિ છે. વૃંદાવનની શોભા જોઈને અહીંથી તમે જલ્દી ઘેર જાઓ, તમારા પતિ તમારી પ્રતીક્ષા કરે, જલ્દી ઘેર જાઓ. શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આ કથા તમારા ઘરમાં પણ થાય. આવતીકાલે સવારે તમે 4 વાગે ઉઠો, પ્રાતઃ સ્નાન કરો, પવિત્ર આસનમાં બેસીને સંકલ્પ કરો, આજે હું ધ્યાન કરીશ, પ્રેમથી ભગવાનના નામનો જપ કરીશ, જપમાં ધ્યાનમાં એવો તન્મય થઈશ, ભગવાન પ્રગટ થવાના છે, આજે હું ભગવાનને મળવાનું છું. એવી ઈચ્છા તો રાખો. પરમાત્માને મળવાની ઈચ્છા રાખીને પ્રેમથી ધ્યાન કરતા કરતા જપ કરો. જે જીવ ભગવાનને મળવા જાય છે એ જીવની ભગવાન થોડી પરીક્ષા કરે છે. ગોપી પ્રભુને મળવા આવી ત્યારે ભગવાન ગોપીઓને કહે છે પતિ પાસે જાઓ, પતિ તમને સુખ આપશે. જે જીવ ભગવાન પાસે જાય છે, ભગવાન એની થોડી પરીક્ષા કરે છે. મારી પાસે સુખ નથી, સ્ત્રી સુખ આપે છે, પુરુષ સુખ આપે છે, ભગવાનના શ્રીઅંગમાં મળમૂત્ર જ નથી, ભગવાન સુખ આપી શકે નહીં, ભગવાન આનંદ આપે. સ્ત્રી કે પુરુષ સુખ આપી શકે છે. જીવ જયારે ભગવાનને મળવા જાય છે ત્યારે ભગવાન જીવને કહે છે મારા પાછળ પડીશ નહીં, તું કોઈ સ્ત્રી પાસે જા, કોઈ પુરુષ પાસે જા, તને સુખ મળશે. ગોપીઓને ભગવાન કહે છે પતિ પાસે જા, પતિ સુખ આપશે. જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી એ પરમાત્મા પાસે આવે. જેને સુખ ભોગવવાની ઈચ્છા છે એ સ્ત્રી પાસે કે પુરુષ પાસે જાય. ગોપીઓને કહ્યું પતિ પાસે જાઓ, સુખ મળશે. ગોપીને કોઈ સુખ ભોગવવું જ નથી. ગોપી સંસારનું સર્વ સુખ છોડીને આવી. ભગવાન કહે છે સ્ત્રીનો ધર્મ છે પતિની સેવા કરે. શ્રી કૃષ્ણ ગોપીઓને સ્ત્રી ધર્મ સમજાવે. ગોપી એનો જવાબ આત્મધર્મથી આપે છે. ગોપીઓએ ભગવાનને કહ્યું છે આપણે સ્ત્રી ધર્મ સમજાવ્યો, જે સ્ત્રી નથી એને સ્ત્રી ધર્મ પાળવાની જરૂર છે. જે સ્ત્રી હશે એ સ્ત્રી ધર્મનું પાલન કરે, જે પુરુષ હશે એ પુરુષ ધર્મનું પાલન કરે. જે સ્ત્રી નથી, જે પુરુષ નથી, જે સ્ત્રી પુરુષેતર પણ નથી, જે શુદ્ધ ચેતન આત્મા છે. આત્માનો ધર્મ છે પરમાત્માને મળે, આત્માનો ધર્મ છે પરમાત્મા સાથે એક થાય. ગોપી આત્મધર્મથી જવાબ આપે છે. ગોપી ભગવાનને કે છે મેં બધું છોડી દીધું છે. એનો અર્થ એ છે સ્ત્રીત્વ ગોપીમાં છે જ નહીં. સ્ત્રીત્વનો ત્યાગ કર્યો છે. સ્ત્રીત્વ પુરુષત્વ દેહનો ભાવ છે. આત્મા પુરુષ નથી, સ્ત્રી નથી. દેહ ભાવનો આરોપ અજ્ઞાનથી જીવ આત્મ સ્વરૂપમાં કરે છે. ગોપીએ સ્ત્રીત્વનો ત્યાગ કર્યો છે. અમે જે છોડ્યું છે એ સમજીને છોડ્યું. ભિખારીને એકાદશીના દિવસે ખાવાનું મળ્યું નહીં, તે ભિખારીએ કહ્યું કે મેં અન્નનો ત્યાગ કર્યો, મેં ઉપવાસ કર્યો. ભિખારી એકાદશીનું વ્રત કરે એનું બહુ મહત્વ નથી, એને ખાવાનું મળ્યું જ નથી. અપ્રાપ્તિમાં ત્યાગ કરે એનું બહુ મહત્વ નથી. ત્યાગ જ્ઞાનપૂર્વક હોવો જોઈએ. કેટલાક લોકો એવા હોય છે એમના હાથમાં પૈસો ન રહે તો વૈરાગની વાતો કરે છે, બધું ખોટું છે. તારા હાથમાં પૈસો હતો ત્યારે તને અક્કલ હતી. કેટલાક એવા હોય છે પત્નીનું મરણ થાય તો બ્રહ્મજ્ઞાનની વૈરાગની વાતો કરે છે, આ બધું ખોટું છે. 1-2 વર્ષ પછી બીજું લગ્ન પણ કરે છે, એ વૈરાગ સાચો નથી. વૈરાગ્યમ જ્ઞાન ગર્ભમ,
જ્ઞાનપૂર્વક ત્યાગ હોવો. જ્ઞાન એટલે શું? ભગવાન વિના બધું તુચ્છ છે, ભગવાન વિના બધું દુઃખરૂપ છે. આનંદમય પરમાત્મા શ્રી કૃષ્ણ છે. અમે બરાબર સમજીને ત્યાગ કર્યો. સમ્યક ત્યક્ત્વા સંત્યજ્ય. બાળક પણ ત્યાગ કરે છે. બાળકમાં અજ્ઞાન છે. અજ્ઞાનમાં ત્યાગ કરે એનું મહત્વ નથી. ત્યાગ જ્ઞાનપૂર્વક હોવો જોઈએ. ભગવાન વિના બધું દુઃખ છે. આવો બુદ્ધિમાં દ્રઢ નિશ્ચય થયો છે. અમે બધું છોડીને તમારા ચરણમાં આવ્યા છીએ. આવું નિષ્ઠુર જેવું નથી. ભગવાન બોલ્યા છે તું નિષ્ઠુર નથી. મને ધર્મ અતિશય પ્રિય છે. જે ધર્મનું પાલન કરે એને બધું મળે. જે ધર્મ છોડે એ ગમે તેવો હશે એનું પતન છે. ધર્મ છોડવો નહીં. તમે તમારો ધર્મ કેમ છોડો છો? પતિદેવની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. ગોપી ભગવાનને સુંદર પ્રશ્ન પૂછે છે. ધર્મ તો આપે સ્ત્રીનો ધર્મ બતાવ્યો, ધર્મનું ફળ બતાવો. ધર્મ પાળવાથી શું થાય? શ્રી કૃષ્ણ સમજાવે છે જેનો જે ધર્મ છે ભગવાનની આજ્ઞા સમજીને કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના સ્વધર્મનું બરાબર પાલન કરે તો એના પાપ બળે. કે ધર્મનું ફળ થયું પાપનો નાશ. કે આ ધર્મ પાળવાથી પાપનો નાશ થાય છે. ગોપી પૂછે છે હવે બતાવો કે પાપ નાશનું ફળ શું છે? શ્રી કૃષ્ણ સમજાવે છે જેના પાપનો નાશ થયો એનું મન શુદ્ધ થાય. ધર્મનું ફળ થયું પાપનો નાશ અને પાપ નાશનું ફળ થયું મનશુદ્ધિ. હવે બતાવો મનશુદ્ધિનું ફળ શું છે? શ્રી કૃષ્ણ સમજાવે છે મનની શુદ્ધિ થાય એટલે પરમાત્માની પ્રાપ્તિ થાય. ગોપીએ કહ્યું કે અમને તો પરમાત્મા મળ્યા જ છે. હવે તમને છોડીને અમે ધર્મ પાળવા ક્યાં જઈએ? ધર્મ સાધન છે, ભગવાન સાધ્ય છે. ધર્મ વૃક્ષ છે, ભગવાન એનું ફળ છે. ફળ હાથમાં આવ્યા પછી ફળને છોડીને કોઈ ઝાડને પકડવા જાય. સાધન કરતા સાધ્ય જયારે હાથમાં આવે ત્યારે સાધ્યને છોડીને સાધનને પકડવા કોઈ જતા નથી. ભગવાન સાધ્ય છે, ભગવાન ફલ સ્વરૂપ છે, ધર્મ સાધન છે. આજ સુધી ધર્મનું પાલન કર્યું, પાપનો નાશ થયો, મનની શુદ્ધિ થઈ, ત્યારે તમે મળ્યા છો. ભગવાન સ્મિતાસ્ય કરે છે. કેવું બોલે છે આ ગોપીઓ! જેવું બોલે છે એવું તો મને કોઈ ઠેકાણે સાંભળવા પણ મળ્યું નથી. ગોપીના એક એક શબ્દને ધન્યવાદ આપ્યો. તાસાનમ વાચો જયંતી. આવું મેં કોઈ ઠેકાણે સાંભળ્યું નથી. કેવું બોલે છે! પ્રભુએ ગોપીઓને કહ્યું તમે બહુ સુંદર બોલો છો. પતિમાં પરમાત્માની તમે ભાવના કેમ કરતા નથી? મૂર્તિમાં લોકો ભગવાનની ભાવના કરે છે. મૂર્તિ ઈશ્વર નથી. મૂર્તિમાં ભગવાનની ભાવના રાખીને પૂજા કરે એ પથ્થરની મૂર્તિને મળતી નથી, પૂજા ભગવાનને મળે. મૂર્તિમાં ભગવાનની ભાવના રાખીને પૂજા કરે તો કલ્યાણ થાય. ભાવનામાં કેવી શક્તિ છે! પથ્થરની મૂર્તિમાં ભાવના રાખે છે. પથ્થરની મૂર્તિ તો જડ છે, ગમે તેમ હોય, પતિ ચેતન છે. તમારા પતિમાં જ એવી ભાવના કરો કે અહીંયા પરમાત્મા છે. ભાવનામાં કેવી શક્તિ છે! પથ્થરની મૂર્તિમાં કરેલી ભાવના સફળ થાય. તો પતિમાં પરમાત્માની ભાવના કેમ કરતા નથી? પતિમાં પણ પરમાત્મા છે. ઈશ્વર સર્વવ્યાપક છે.
ભગવાન સર્વનો આધાર છે, તો પતિમાં ભગવાન નથી. ગોપીએ જવાબ બહુ સુંદર આપ્યો. ગોપીએ ભગવાનને કહ્યું છે પતિમાં પરમાત્મા છે, પત્નીમાં પરમાત્મા છે, પુત્રમાં પરમાત્મા છે, મિત્રમાં પરમાત્મા છે. એ પરમાત્મા વાસનાના સ્પર્શથી બગડેલા છે. વાસના રહિત પરમાત્માને મળવું છે. પતિ પત્નીમાં પરમાત્મા તો છે, એ પરમાત્મા વાસનાના સ્પર્શથી બગડેલા છે. ગોપી વાસનાનો વિનાશ કરીને આવી છે. ગોપીને વાસના રહિત પરમાત્માને મળવું છે. પતિમાં પત્નીમાં જે પરમાત્મા છે ને કામનો સ્પર્શ છે, એ બગડેલા છે. મારી વાસના રહિત નિષ્કામ પરમાત્માને મળવું છે. એવા આપ છો. આપને ઓળખીને આપની સાથે અમે પ્રેમ કર્યો. ભગવાનને આનંદ કેવું પ્રભુએ કહ્યું બધું ઠીક છે, ભાવના તો એવી કરો. ભાવનામાં શક્તિ છે. પતિમાં પણ વાસના રહિત ભગવાન છે એવું એ ભાવ રાખો. તો એવું કેમ માનો છો પતિમાં પત્નીમાં વાસનાથી બગડેલા ભગવાન છે? ભાવનામાં કેવી શક્તિ છે? પથ્થરની મૂર્તિમાં કરેલી ભાવના સફળ થાય. પતિમાં એવી ભાવના કરો, વાસના રહિત પરમાત્મા અહીંયા. ગોપીએ જવાબ બહુ સુંદર આપ્યો. ભગવાનને કે છે આપે અમને ભાવના કરવાનું કહ્યું. ભાવના વિયોગમાં થાય છે, સંયોગમાં થતી નથી. જેને પ્રત્યક્ષ પરમાત્મા દેખાતા નથી એ પથ્થરની મૂર્તિમાં ભાવના કરે છે. જેને પ્રત્યક્ષ ભગવાન દેખાય છે એ ભગવાનને છોડીને મૂર્તિની પૂજા કરવા જાય છે. ભાવના સંયોગમાં થતી નથી, ભાવના વિયોગમાં થાય. તમારો જયારે વિયોગ હતો ત્યારે સર્વમાં અમે તમારી જ ભાવના કરતા. હવે તમારા પ્રત્યક્ષ દર્શન થયા પછી તમને છોડીને ભાવના કરવા ક્યાં જઈએ? ભાવના વિયોગમાં થાય છે, સંયોગમાં થતી નથી. કૃપા કરો. પ્રભુએ પૂછ્યું છે તમારી શું ઈચ્છા છે? કે મને અધરામૃત આપો. અધરામૃત શબ્દનો અર્થ ભાગવતમાં જ કર્યો છે. ભાગવત સમાધિ ભાષાનો ગ્રંથ છે. વ્યાસ નારાયણને સમાધિમાં જેવું દેખાયું એવું વ્યાસજી બોલ્યા છે. ભાગવતમાં લૌકિકી ભાષા મુખ્ય નથી, સમાધિ ભાષા છે. અધરામૃત શબ્દનો અર્થ ભાગવતમાં જ કર્યો છે. ઇતર રાગ વિસ્મારણમ નૃણામ વિતર વીર નસ્તે ધરામૃત. એવું અધરામૃત આપો જ્યાં જગત નથી, જ્યાં કોઈ સ્ત્રી નથી, પુરુષ નથી, જ્યાં સર્વની વિસ્મૃતિ છે. ઇતર રાગ વિસ્મારણમ અધરામૃતમ. ઇતર વિસ્મારણમ રાગ વિસ્મારણમ. અધરામૃત શબ્દનો થોડો વિચાર કરો. આ પૃથ્વીનું નામ છે ધરા. ધરતીથી ધરા. પૃથ્વી ધારા પોષણ કરે છે, તેથી એને ધરા કે છે. ધરાયા અમૃતમ ધરામૃતમ. ધરામૃતમ ન ભવતી ઇતિ અધરામૃતમ પ્રેમામૃતમ જ્ઞાનામૃત. પૃથ્વી ઉપરનું જે અમૃત છે એને ધરામૃત કે છે. કામી વિલાસી જીવો ધરામૃતનું પાન કરીને મૃત્યુના મુખમાં જાય. ધરામૃતમ ન ભવતી ઇતિ અધરામૃતમ. કામ એ જ કાળનો દૂત છે. કામ જીવને મૃત્યુ પાસે લઈ જાય છે. પૃથ્વી ઉપરનું અમૃત છે એને ધરામૃત કે છે, જે વિલાસી લોકો ભોગવે છે. એવું ધરામૃત ગોપી માંગતી નથી. ગોપી કે છે ધરામૃતમ ન ભવતી ઇતિ અધરામૃતમ. એવું પ્રેમામૃત આપો જ્યાં જગત નથી, જ્યાં કેવલ ભગવાન છે, જ્યાં હું નથી. પ્રેમનો આરંભ દ્વૈતથી થાય છે. પ્રેમ જયારે બહુ વધે છે ત્યારે હું તું મળી જાય. આરંભમાં હું અને તું બે હોય.
સાધારણ પ્રેમમાં દેહ હોય છે. અતિશય પ્રેમ વધ્યા પછી હું તુંથી અલગ રહી શકે નહીં. હું તુંમાં મળી જાય છે, હું તું સાથે એકરૂપ થાય છે. ગોપી અને શ્રી કૃષ્ણ એક થયા છે. આ અલૌકિક મધુર દિવ્ય લીલા છે. જેટલી ગોપીઓ છે એટલા શ્રી કૃષ્ણના સ્વરૂપો પ્રગટ થયા. એક જ સમયે ભગવાન બધી ગોપીઓને મળે છે, એક એક ને મળવા ગયા નથી. યાવતી ગોપયોષિત તાવંતમ આત્માન વિદાય. અનેક શ્રી કૃષ્ણના સ્વરૂપો છે, એક જ સમયે સર્વને મળે. હજારો વર્ષ થયા આ જીવ ઈશ્વરથી અલગ થયો છે. જીવ ઈશ્વરનું આ મધુર મિલન છે. ગોપીઓને આલિંગન આપ્યું છે. જીવ ઈશ્વર એક થયા છે. બ્રહ્માદિક દેવો ત્યાં દર્શન કરવા માટે આવ્યા. ગોપીના હાથમાં શ્રી કૃષ્ણના હાથ આવ્યા. ભગવાન હાથમાં આવ્યા પછી જીવ નાચે છે. લક્ષ્મી હાથમાં આવે તો કેટલાક આનંદમાં નાચે છે. લક્ષ્મી પતિ જેના હાથમાં આવ્યા. આજે ભગવાનને પણ આનંદ થયો. આનંદમાં ભગવાન નાચે. જે જીવ મારો અંશ છે, મારાથી વિખૂટો પડેલો હતો, આજે મારો અંશ મને મળ્યો. જીવ ઈશ્વરનું મધુર મિલન થયું છે. રાસલીલાના દર્શન કરવા માટે બ્રહ્માદિક દેવો, વિશ્વામિત્રાદિક ઋષિઓ ત્યાં આવ્યા. રાસલીલાના દર્શન કરે. દરવાજો બંધ રાખીને આ લીલા કરી નથી, ખુલ્લા મેદાનમાં દેવો ઋષિઓ ત્યાં દર્શન કરવા જાય. ભાગવતના પ્રધાન ટીકાકાર શ્રી શ્રીધર સ્વામી છે. શ્રી શ્રીધર સ્વામીએ રાસલીલાને નામ આપ્યું છે મદનમાન ભંગ લીલા. વસ્તુતસ્તુ નિવૃત્તિ પરેયમ પંચાધ્યાયી શૃંગાર વ્યપદેશેન કામ વિજય ખ્યાપનાય ઇત્યેવ તત્વમ. આ શ્રી કૃષ્ણનો કામ વિજય છે. કામદેવ એવું માનવા લાગ્યો હતો કે હું જ ઈશ્વર છું, બધા મારા આધીન થાય છે. દેવોને ઋષિઓને પણ કામ મારે છે. કામદેવનો અભિમાન બહુ વધી ગયેલો. કામદેવ એવું સમજે છે કે હું સૌથી મોટો છું, હું જ ઈશ્વર છું. કામદેવ શ્રી કૃષ્ણ પાસે આવ્યો અને એને કહ્યું કે તમારી મારી પુષ્ટિ થાય, તમે મને હરાવશો તો હું તમને ઈશ્વર માનીશ. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કામદેવને કહ્યું તું ભૂલી ગયો, રામાવતારમાં મેં તને હરાવ્યો છે. રામાવતારમાં કામદેવે અનેક વાર એવા પ્રયત્નો કર્યા છે. શ્રી સીતારામજીના મનમાં વિકાર વાસના જાગી. રામ ભક્તિ જે કરે છે, રામ નામનો જપ કરે છે, એ કામાધીન થતો નથી. સીતારામજીને કામ શું કરી શકે? કામદેવે અનેક વાર એવા પ્રયત્ન કર્યા છે. શ્રી સીતારામ નિર્વિકાર છે, નિર્દોષ છે. કામદેવે કહ્યું રામાવતારમાં મારી હાર થઈ, છતાં મારા મનમાં વસવસો રહી ગયો છે. રામાવતારમાં તમે મર્યાદા પુરુષોત્તમ હતા, કોઈ સ્ત્રીને અડવાનું નહીં, એવો તમારો નિયમ હતો. પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખવાનો. મર્યાદા માનવ માટે છે, મર્યાદા જીવ માટે છે, મર્યાદા ઈશ્વર માટે નથી. જે બહુ મર્યાદાનું પાલન કરે એ ધીરે ધીરે કામ ઉપર વિજય મેળવી શકે. રામાવતારમાં શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે. આપ ઈશ્વર છો તો મર્યાદામાં રહેવાની શી જરૂર છે? પ્રભુએ કામદેવને પૂછ્યું છે તારી શું ઈચ્છા છે? કે મારી ઈચ્છા એવી છે મર્યાદા છોડો અને ગોપીઓ સાથે રમો. કામદેવે કહેલું કે શરદ ઋતુ મને બહુ અનુકૂળ છે. શરદ ઋતુ હોવે, પૂર્ણિમા હોવે, મધ્યરાત્રિનો સમય હોય, અનેક સ્ત્રીઓ સાથે ગોપીઓ સાથે તમે રમો, મર્યાદા છોડીને રમો. રામાવતારમાં મર્યાદામાં રહીને આપે મને હરાવ્યો છે.
અને તે સમયે મને બોલાવો, આકાશમાં ઉભો થઈને હું બાણ મારી. તમારા મનમાં વિકાર આવી જાય તો હું ઈશ્વર, અને તમે નિર્વિકાર હો તો તમે ઈશ્વર. કામદેવે આ કહ્યું હતું. શરદ ઋતુ મને અનુકૂળ છે, રાત્રિનો સમય હો, પૂર્ણચંદ્રનો ઉદય થયો હો, ખુલ્લા મેદાનમાં અનેક ગોપીઓ સાથે મર્યાદા છોડીને રમો અને હું બાણ મારું. પ્રભુએ કામદેવને બોલાવ્યો છે, બેટા આવી જા. ઉત્તમ ભયન રતિપતિમ વર્ણયાંચકાર, રતિપતિમ કામમ ઉત્તમ ભયન. કામદેવને બોલાવ્યો છે, આવી જા. પાછળથી એવું કહીશ નહીં કે મને અનુકૂળતા નથી, તમને અનુકૂળતા નથી. કામદેવે કહ્યું હતું તે પ્રમાણે શરદ પૂર્ણિમા છે, મર્યાદા છોડીને રમતા હતા અને કામદેવ આકાશમાં ઉભો થઈને બાણ મારે છે. શ્રી કૃષ્ણને કામનો સ્પર્શ થયો નહીં, કામદેવની હાર થઈ. તેથી ભગવાનનું નામ થયું છે મદન મોહન. શ્રી કૃષ્ણનું નામ છે મદન મોહન. મદન શબ્દનો અર્થ છે કામદેવ. કામદેવે બહુ પ્રયત્ન કર્યો છે શ્રી કૃષ્ણમાં થોડો વિકાર. શ્રી કૃષ્ણ સાથે જે પ્રેમ કરે છે, જે સર્વકાળ ભક્તિ કરે છે, એ ધીરે ધીરે કામનો વિનાશ કરી શકે. ભગવાનને કામ શું કરવાનું? કામદેવની હાર થઈ. આ શ્રી કૃષ્ણનો કામ વિજય છે. જેને કામનો સ્પર્શ થાય તે જીવ છે, જેને કામનો સ્પર્શ થતો નથી તે ઈશ્વર છે. કામદેવે કબૂલ કર્યું છે શ્રી કૃષ્ણ દેવ નથી, પરમાત્મા. કામદેવનું અભિમાન પ્રભુએ દૂર કર્યો છે. રાસલીલા કામ વિજય લીલા. રાસલીલાની ફલશ્રુતિ પણ કામ વિજય છે. વિક્રીડિતમ વ્રજવધૂ વિરિલંચ વિષ્ણો શ્રદ્ધાન્વિતો શ્રુયાદથ વર્ણયેત્યા. ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ રુદ્રોગમ આશુ અપરિણોતિ અચિરે નથી. કામ રુદ્રોગ છે. લોખંડને લોખંડથી કાપવું પડે, અન્ય કોઈ ધાતુથી લોખંડ કપાય નહીં. કામ લોખંડ જેવો અતિ કઠણ છે. કામનો વિનાશ કામથી કરો. ભગવાનને મળવાની ઈચ્છા. કોઈ સ્ત્રીને મળવું નથી, કોઈ પુરુષને મળવું. આ જીવ અનેક વાર પતિ થયો, આ જીવ અનેક વાર પત્ની થયો છે. અનેક છોકરાઓ ગોદમાં રમાડ્યા છે. પૂર્વજન્મના તમારા છોકરાઓ ક્યાં છે? પૂર્વજન્મના પતિ કે પત્ની ક્યાં છે જે પ્રાણ કરતા પ્યારી લાગતી હતી? શ્રી કૃષ્ણ ને કામ ભાવ અર્પણ કરો. ભગવાનને અર્પણ કરેલો કામ ભાવ નિષ્કામ. ઘણા સંતોનો નિયમ હોય છે, રાત્રે 10 વાગ્યા પછી સ્નાન કરે છે, ગોપાલજીની પૂજા કરે છે, રાસલીલાનો પાઠ કરે છે, શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા સુઈ જાય છે, ભગવાન સાથે સુઈ જાય. જે પરમાત્મા સાથે સુઈ જાય એને કેવી શાંતિ મળે. રાસલીલાની ફલશ્રુતિ છે કામ વિજય. સમયાનુસાર સંક્ષેપમાં રાસલીલાનો થોડો ભાવાર્થ વર્ણન કર્યો. રાસલીલાની કથા સાગર જેવી. સંતો મહાત્માઓ રાસલીલામાં તન્મય. અરિષ્ટાસુર, વ્યોમાસુર અનેક રાક્ષસોનો ઉદ્ધાર કર્યો. એકવાર નારદજી કંસ રાજાના ઘેર ગયા છે અને કંસ રાજાને નારદજીએ કહ્યું છે, આવડે મને ખબર પડી, હું તને ખાસ કહેવા આવ્યો છું. નંદવાલાના ગોકુળમાં જેને લોકો કનૈયો કનૈયો કે છે એ દેવકીનો આઠમો છે, એ યશોદાનો દીકરો નથી. એ જ તારો કાળ છે. આવડે મને ખબર પડી.
કંસ રાજાને આશ્ચર્ય થયું. મને થોડી શંકા તો થતી હતી, શ્રી કૃષ્ણ અનેક રાક્ષસોને મારે છે, એ જ મારો કાળ હશે. શંકા કરીશ ને એ જ કાળ. કંસને બહુ આશ્ચર્ય થાય છે. વસુદેવ દેવકીને મેં કારાગૃહમાં રાખ્યા હતા, ત્યાં કેવી રીતે ગયા છે? નારદજી સમજાવે છે, તું બોળો છું, એ બહુ ચતુર છે, બોળાર બચી ગયા, તને ખબર પડી નહીં. પોતાનો દીકરો યશોદાજીની ગાદીમાં રાખ્યો અને યશોદાજીના ત્યાં જે કન્યાનો જન્મ થયો હતો એ લઈ આવ્યા, એ તને આપી, એ દેવી થઈ. શ્રી કૃષ્ણ એ દેવકીજીનો 8મો પુત્ર છે, એ જ તારો કાળ. વસુદેવે કપટ કર્યું, કંસ રાજાને ક્રોધ આવ્યો. હવે હું વસુદેવને મારી નાખ. કંસ વસુદેવજીને મારવા તૈયાર થયો. નારદજીને જેમ હળગાવતા આવડે તેમ ઓલવતા પણ આવડે. આજકાલ કેટલાક લોકો એવા હોય છે કે કોઈના ઘેર જાય તો હળગાવી આવે. વેર વધે એવું ભૂલશો નહીં, વેરનો વિનાશ થાય એવું. કોઈના ઘેર ઝઘડો ન થાય, ચારી કરવી મોટું પાપ માન્યું છે. કેટલાક લોકો એવા હોય છે વાતો કરતા કરતા હળગાવી આવે છે. મેં આવું સાંભળ્યું છે. આવું ના, વેરનો જે વિનાશ કરે એને વૈષ્ણવ કહે છે. એવું બોલો પ્રેમ વધે, એવું બોલો વેરનો વિનાશ થાય. કંસ વસુદેવજીને મારવા તૈયાર થયો. નારદજીએ વિચાર કર્યા તો મુહૂર્ત છે, આવડે મારી નાખશે. કંસને શાંત કર્યો. ઉતાવળથી કામ બગડે છે. તું વસુદેવજીને મારે, તને શું મળશે? કૃષ્ણને ખબર પડશે તો ત્યાંથી નાસી જશે. 10 વર્ષનો થયો છે તો બાળક બહુ હોશિયાર છે. કોઈ વખત રાત્રિમાં આવી તારું ગળું દબાવીને તને મારી નાખે તો તારા કાળને મારવાનો પ્રયત્ન કર. વસુદેવને મારવાથી શું મળવાનું છે? કંસને એવું બધું સમજાવ્યું. તારો કાળ તો કૃષ્ણ છે. કંસ રાજાએ વિચાર કર્યો, વાત કરી, કાળને મારવાનો પ્રયત્ન કર્યો. કંસને સમજાવીને નારદજી ત્યાંથી ગોકુળમાં ગયા. બાલકૃષ્ણલાલને વંદન કરીને કહ્યું છે, બધી તૈયારી કરીને આવ્યો. હવે તમે મથુરા જશો, કંસને મારશો, થોડા દિવસો પછી તમે દ્વારકાના રાજા થશો. તમારી કૃપાથી તમારી બધી લીલા હું જાણું. કંસને ચિંતા થઈ. મારો કાળ 10 વર્ષનો થયો. આ લોકોએ કપટ કર્યું, મને છેતર્યો. કંસ ચિંતામાં બેઠો છે. કંસના અખાડામાં મોટા મોટા પહેલવાનો. પહેલવાનોને ખબર પડી કંસ રાજાને ચિંતા થઈ છે. પહેલવાનો કંસ રાજાને મળવા આવ્યા. સમજાવે છે, તમે દેવોને પણ હરાવ્યા છે. 10 વર્ષનો બાળક તમને શું મારી શકે? તમે કેમ ગભરાવો છો? તમારા કાળને મારવા હું તૈયાર છું. એને મથુરામાં બોલાવો. મથુરામાં આવ્યા પછી એનો હાથ પકડીને હું અખાડામાં લઈ જઈશ. મારામાં 10,000 હાથીઓનું બળ છે. મારું વજન એને સહન થશે. તમારા કાળને માટી ભેગો હું માટી બનાવી દઈશ. તમે એને મથુરામાં બોલાવો, હું તમારા કાળને મારી. પીરવાનો કંસ રાજાને એવું સમજાવે. તે સમયે ગોર મહારાજ આવ્યા અને કંસને કહ્યું કે શત્રુને મારવા માટે યજ્ઞ કરવામાં આવે. એ યજ્ઞનું નામ છે ધનુષ યજ્ઞ. ધનુષની સ્થાપના કરવી પડે. 5 દિવસનો યજ્ઞ બરાબર થાય તો શત્રુ મરી જાય. યજમાનનું આયુષ વધે છે. 5 દિવસના યજ્ઞમાં કોઈ વિઘ્ન આવી જાય તો પછી યજમાન મરે. 5 દિવસના યજ્ઞમાં શું વિઘ્ન આવવાનું હતું? અમે બધા હાચવીશું. શત્રુને મારવા માટે તમે યજ્ઞ કરો.
કંસ રાજાને આ વિચાર પણ ગમ્યો છે. એક બાજુ યજ્ઞ થાય, શત્રુને મારવા માટે આ યજ્ઞ કરવાનો છે. 5 દિવસનો યજ્ઞ થાય તો શત્રુ મળે છે. યજ્ઞના દર્શન કરવા માટે નંદ બાબાને હું આમંત્રણ આપીશ. રામકૃષ્ણને લઈને નંદ બાબા મથુરામાં આવશે ત્યારે મારો કુંવરે આપી હાથી મદિરા પાન કરીને હું છોડીશ. શ્રી કૃષ્ણને પત્તરે કચરી નાખશે. કદાચ બચી જાય તો મારા પહેલવાનો મારી નાખશે. એવા બધા વિચારો કર્યા છે. કંસ રાજાની આજ્ઞાથી યજ્ઞની તૈયારી થવા લાગી. યજ્ઞના દર્શન કરવા માટે નંદજીને આમંત્રણ આપવું છે. હું કોને મોકલું? વયો વૃદ્ધ એવા અક્રૂરજી યાદ આવ્યા. વયો વૃદ્ધ છે, શાંત સ્વભાવના છે, બુદ્ધિ સ્થિર છે, વિશ્વાસઘાત નહીં કરે. કંસ અક્રૂરજીના ઘેર ગયો. અક્રૂરજીને કહ્યું છે મારું એક ખાસ કામ તમારે કરવાનું છે. હવે નારદજી આવ્યા હતા. નારદજીએ મને કહ્યું છે આ લોકોએ કપટ કર્યું. નંદ બાબાના ગોકુળમાં જેને લોકો કનૈયો કે છે એ યશોદાનો દીકરો નથી, દેવકીનો આત્મો. એ જ મારો કાળ છે. મને હવે ખબર પડી છે કાળને મારવા માટે મેં થોડું કપટ કર્યું. તમે મને સાથ આપો. આટલું મોટું રાજ મારા હાથમાં છે, સુંદર રાણીઓ છે, હું સુખ ભોગવી શકતો નથી. મને કાળની બીક લાગે છે. મારો કાળ મરી જાય પછી સુખ ભોગવી. કાળને મારવા માટે મેં આ કપટ કર્યું છે. તમે મને સાથ આપો. આવતીકાલે મારો સોનાનો રથ લઈને તમે ગોકુળમાં જાઓ. નંદ બાબાને આમંત્રણ આપો. યજ્ઞના દર્શન કરવા માટે આવે. નંદજી ભલે ગાડામાં બેસીને આવે. મારા રથમાં શ્રી કૃષ્ણ બલરામને બેસાડીને લઈ આવો. મારો રથ એટલા માટે મોકલું છું નંદજીને વિશ્વાસ થાય કંસ રાજાનો પ્રેમ છે, પોતાનો સોનાનો રથ મોકલ્યો. અહીં આવ્યા પછી મારા કાળને મારવો છે, પછી હું સુખ ભોગવી. મારા વિચારો તમને કેવા લાગે? અક્રૂરજીએ કહ્યું વિચાર કરવાથી સંસારમાં સુખ મળતું નથી. વિચાર ગમે તેવા કરે તેથી શું? પ્રારબ્ધમાં જે સુખ લખ્યું હોય એ જ મળે. સંસારનું બધું સુખ વિચાર કરવાથી મળે નહીં. પ્રારબ્ધમાં જે લખ્યું હોય તે ભોગવવું પડે. પ્રારબ્ધ અનુકૂળ હોય, ભગવાનની કૃપા હોય તો તમારા વિચારો સફળ થશે. મારો રથ લઈને જાઓ. કોઈને ખબર પડે ને કે હું કોઈને ખબર નહીં આપું. કંસ ઘેર ગયો છે. રાત્રિમાં અક્રૂરજીને નિદ્રા આવતી નથી. આજની રાત ક્યારે પૂરી થશે? તો કેવો પાપી છું. મેં સાંભળ્યું છે ગોકુળમાં પરમાત્મા પ્રગટ થયા છે. મથુરાથી ગોકુળ ક્યાં દૂર છે? એક વાર પણ ગોકુળમાં ગયો નથી. હું અભાગ્યો છું, હું પાપી છું. પણ મારા ઉપર કઈ ભગવાનની કૃપા થઈ છે એવું લાગે છે. પ્રભુએ મને બોલાવ્યો છે. હું તો ત્યાં ગયો નહીં, ભગવાન બોલાવ્યો છે. કંસ રાજાએ મને ગોકુળમાં જવાની પ્રેરણા કરી. આવતીકાલે મને ગોપાલ કૃષ્ણના દર્શન થશે. મારા ભાગ્યનો ઉદય થયો. મેં સાંભળ્યું છે શ્રી કૃષ્ણ શ્યામ સુંદર છે, બલરામજી ગૌર સુંદર છે. બલરામજી ગોરા છે, નીળું પીતાંબર પહેરે છે, અને શ્યામ સુંદર શ્રી કૃષ્ણ પીળું પીતાંબર છે. ગૌર સુંદર શ્યામ સુંદર ની જોડી છે. આવતીકાલે શ્રી કૃષ્ણ બલરામના મને દર્શન થશે. મારા ભાગ્યનો ઉદય થયો. એક વાર પણ હું ગોકુળમાં ગયો નથી. પ્રભુએ મને યાદ કર્યો. મારા ભગવાનનું નામ પતિત પાવન છે.
મારા જેવા પાપીને ન અપનાવે તો એમને પતિત પાવન કોણ કે? હું કેવો પતિત છું? ગોકુળ પાસે છે, એક વાર પણ હું ગોકુળમાં ગયો નહીં. ભગવાને કૃપા કરીને મને બોલાવ્યો. રાત્રે નિદ્રા આવતી નથી. પ્રાતઃકાલ થયો છે, સ્નાન કર્યું છે, સંધ્યાદિક સત્કર્મ કરી અપૂર્વજી રથમાં બેઠા. કૃષ્ણ કનૈયા